કે આજથી 6 મહિના પહેલા તમે સરથાણા જકાતનાકા વિસ્તારમાં છોકરાઓને ભણાવતા હતા. અત્યારે તમે ભણાવતા જોવા નથી મળતા. તમારી સોશિયલ એક્ટિવિટીઝ કંઈક એવી છે કે તમે બિઝનેસ કરો છો, જાહેરાત કરો છો. આના પાછળ ઘણા લોકો તુક્કાઓ લગાવે છે, પણ સત્ય અને હકીકત શું છે એ તમે જાણો. મેં છે ને 2 વર્ષ પહેલા એવું ડિસિઝન લીધું હતું કે હું જે બચ્ચાઓને ભણાવું છું એમાંથી જો કોઈ બચ્ચાઓને આગળ આવવું હશે તો એમની ભણાવવાની જવાબદારી મારી. એ લોકો સેટ લાઈફમાં સેટ ના થાય, એની ફેમિલી સેટ ના થાય ત્યાં સુધીની જવાબદારી મારી. મેં એવું ડિસિઝન નહોતું લીધું કે હું લાઈફ ટાઈમ બચ્ચાઓને રોડ પર જ ભણાવીશ. અને અત્યારની સિચ્યુએશન એવી છે કે મેં સ્કૂલમાં બેસે, એ બી પ્રાઇવેટ સ્કૂલમાં બેસે, મારા ફીના ખર્ચે. અને કદાચ મેં જે શીખવું છે અત્યારે એના કરતા એ લોકો 2 મહિનામાં થોડું બધું વધારે શીખે. પણ લોકોના માઇન્ડમાં અત્યારે એવું સેટ છે કે હું રોડ પર ભણાવતી હતી અને મારે લાઈફ ટાઈમ એ જ કરવાનું. 2 થી 3 વખત શબ્દ રિપીટ કર્યો કે લોકોને એવું માનવું છે, લોકોને એવું માનવું છે. તો લોકોને તમે ક્યારે એવું કીધેલું છે કે મારે લાઈફ ટાઈમ આ કરવાનું છે, કે લોકોએ એક પોતાની સીમા બનાવી લીધી છે કે બસ જાનવી ભુવા એટલે આ